જેતપુરમાં યુવતીએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો અને ડીવાયએસપી કચેરી બહાર યુવતીએ ઝેરી દવા ગટગટાવી લીધી તો સરકારી હોસ્પિટલમાં દાખલ કરાઈ છે યુવતીને સારવાર માટે અને પોલીસ દુષ્કર્મની ફરિયાદ ન નોંધતી હોવાનો પણ પરિવારે આરોપ લગાવ્યો તો જેતપુર વીરપુર જૂનાગઢ પોલીસ ધક્કા ખવડાવતી હોવાનો પણ આક્ષેપ લગાવ્યો પોલીસ ફરિયાદ ન કરવા દબાણ કરતી હોવાનો પરિવારે દાવો કર્યો છે પોલીસ વલ્લભ યાદવ નામના આરોપીને છાવરતી હોવાનો પણ આરોપ લગાવ્યો અને સમગ્ર કેસમાં એલસીબી તેમજ જૂનાગઢ પોલીસને તપાસ સોંપવાની પરિવારે માંગ કરી છે સાધુભાઈ ધોળકિયા એને કરેલું હતું અને અમે પોલીસ સ્ટેશને કેસ કરવા ગયા તો એ લોકો લેતા નથી પોલીસના પૈસા દીધા આપણે વીરપુરના પોલીસ સ્ટેશનના વિજયભાઈ ગોયલ કરી એક બીજા ભાઈ લેખે કેનું નામ નથી આવડતું એ ભાઈ બે કેસ લેતા નથી એ બે કે જુનાગઢ જાવ જુનાગઢ જઈને બનાવ વીરપુર નો હોય વીરપુર જાય કે તમારે બનાવવા જુનાગઢ એવી રીતે અમને ધક્કા ખવડાવે મારી બેન ને મોડા લગીને પોલીસ સ્ટેશન બેહાડે 10 થી 11 વાગ્યા લગી ઉપર લઈ જાય ત્યાં ધમકી આપે કે તમને કેસ લઈ લ્યો તમારો સમાધાન કરી નાખો હવે તમારા બધા પરિવારને ખોટા કેસમાં દાખલ કરી દે એવી રીતે ધમકી દે એટલા માટે મારા બેન ને આત્મવિલોપન કરેલું છે શું માંગ એ જ છે કે મારા બેન ને ન્યાય આપો વીરપુર જેતપુર જુનાગઢ અને રાજકોટ આ ચારેય જગ્યાએ કમ્પ્લેટ કરેલી છે આ છોકરી ઉપર કેટલું થઈ ગયેલું છે પણ કોઈ પોલીસ વાળાએ એને કમ્પ્લેટ અમે કરી હતી પણ એને કોઈ ન્યાય આપ્યો નથી જેથી કરીને આ છોકરીને આત્મહત્યા કરવાની કોશિશ કરી કોઈ પોલીસ ખાતું કાંઈ કરતું નથી કેટલા ટાઈમ છે આ વસ્તુ અમે કરી કેટલા અમને પોલીસ વાળાએ ધક્કા ખવડાવ્યા કે તમે માં જાઓ આયા થાય કોઈ પોલીસ વાળાએ કાંઈ કર્યું નથી અને આ છોકરી આત્મહત્યા કરવાની કોશિશ કરી છે અને એને કોઈ પોલીસ વાળા ન્યાય આપતું જ નથી બનાવ એની ઉપર બળાત્કાર થઈ ગયેલો છે અને એ છોકરા ફસલાવીને એને એની ઉપર કરેલું છે અને આ બાબતે અમે પોલીસ વાળાને જાણ કરેલી છે કેટલા દિવસ થયા કેટલો ટાઈમ છે અમે પોલીસ વાળાને જાણ કરેલી છે